गुरु गोविंदो नोखड़े किसको लागू पाए, बलिहारी गुरु आपने गोविंदियो बताए। तो बधाने गुरु पूर्णिमानी शुभेच्छा। અને હું આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આશાપુરામાના મંદિરે આવી છું। મોટા દિવસે ભગવાનના દર્શન કરી અને દિવસની શરૂઆત કરવામાં આવે તો આખો દિવસ શુભ રહે છે, સારો રહે છે। તો આપણે આ આશાપુરામાના મંદિરની અંદર એન્ટર થયા છીએ અને જુઓ કેટલો સુંદર કુદરતી નજારો છે સવાર સવારમાં। જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં। મારી ચેનલનું નામ છે આઈ એમ રાધે અને આ મંદિરનો સમય છે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી અને સાંજના 5 વાગ્યાથી તે 7-8 વાગ્યા સુધી ખુલ્લું હોય છે। અહીંયા ભોળાનાથનું અને આશાપુરામાનું મંદિર સાથે છે। જનરલી આવા મંદિરો ઓછા જોવા મળે છે, ખાલી આશાપુરામાનું હોય અથવા તો ખાલી ભોળાનાથનું હોય। તો અહીંયા આ જગ્યાએ બંને મંદિર સાથે છે। તો આપણે પહેલાં ભોળાનાથના દર્શન કરી અને બધાને કરાવીએ। વિડીયો શેર કરશો એટલે બધાને ભોળાનાથના દર્શન થશે, માતાજીના દર્શન થશે। તો જુઓ અહીંયા ખૂબ જ સુંદર મજાની શિવલિંગ છે અને આપણે એના દર્શન કરીએ। તમે બધા પણ એના દર્શન કરો। ફ્રેન્ડ્સ, આપણે એમ કહીએ કે ગુરુ પૂર્ણિમા, તો ગુરુ પૂર્ણિમા આપણને ગુરુની જરૂર શેના માટે હોય છે? અત્યારના જમાનામાં ફોન હોય પણ ફોનમાં ગૂગલ મેપ ન હોય તો આપણે કોકને પૂછીને જવું પડે છે અને કંટાળાજનક લાગે છે। તો જીપીએસ એ આપણો ગુરુ છે કે આપણને એ માર્ગ બતાવે છે। એવી જ રીતના આપણા જીવનની અંદર જીવન કેવું જીવવું અને આધ્યાત્મના માર્ગે કઈ રીતના આગળ વધવું એ આપણને ગુરુ સમજાવે છે। તો ગુરુનું મહત્ત્વ ખૂબ અનેરું છે। ગુરુ એ આપણા જીવનની અંદર એક મહત્ત્વનું અંગ છે। જેમ આપણને મા બાપ જન્મ આપે છે એમ ગુરુ છે એ આપણને જીવન જીવવાનો તરીકો શીખવાડે છે। તો દરેક વ્યક્તિએ આજના દિવસે ખાસ પોતાના ગુરુને મળવું જોઈએ, એમને નમવું જોઈએ। અને ગુરુ પૂર્ણિમા છે તો આજના દિવસે જે આપણને જે શીખવાડે છે આપણા ગુરુ જ ગણાય, બધાને ગુરુ પૂર્ણિમા આપણે વિશ કરવું જોઈએ। તો આજના દિવસે મારા તરફથી, મારા ઘર તરફથી, મારા પરિવાર તરફથી બધાને હેપી ગુરુ પૂર્ણિમા। અને તમે બધા પણ આજના દિવસે તમારા ગુરુને ચોક્કસથી મળજો અને એમના આશીર્વાદ ચોક્કસથી લેજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય ટુ ઓલ।